નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દરબારગઢમાં પરમારનો ત્યાગ અને બારોટની ટેક બનેલી ઘટના છે કે ઝાકળભરી એક શીતળ સાંજે દાતાના રાજમહેલનો વિશાળ દરબારગઢ રંગબેરંગી રોશની અને ધૂપ દીપથી સુગંધિત મહેકી રહ્યો હતો. ઝરૂખાઓમાંથી વાતો ગિરિમાળાઓનો પવન રાજ દરબારના મોતી જેવા સાથે અથડાઈને એક મીઠો ઝણકાર પેદા કરતો હતો. ગાદીપતિ ભડવીર રાજવી માનસિંહજી પરમાર પોતાના ભવ્ય સિંહાસન પર વિરાજમાન હતા. આજુબાજુ સામંતો, સરદારો અને મુત્સદ્દીઓની સભા જામી હતી. એ સમયે દરબારમાં પગરન કર્યા રાજકવિ માનસિંહજી બારોટે. હાથમાં રુદ્રાક્ષની માળા, ચહેરા પર બ્રહ્મ તેજ અને આંખોમાં ક્ષત્રિયોને પણ શરમાવે તેવી ખુમારી. બંનેના નામ એક જ, રાજા પણ માનસિંહ અને કવિરાજ પણ માનસિંહ. બંને વચ્ચે સંબંધ કેવળ રાજા અને આશ્રિતનો નહોતો, પણ આત્માથી આત્માનો અને પરસ્પર માન મર્યાદાનો હતો. ડાયરામાં કાવ્યરસ, ઇતિહાસના દુહાઓ અને રાજપૂતી શૌર્યની વાતો ચાલી. રાતનો પહેર ઢળવા આવ્યો એટલે દરબાર વિસર્જિત થયો. રાજાએ પ્રેમથી કવિરાજને કહ્યું, કવિરાજ, આજના ડાયરાની મજા અદ્ભુત રહી. હવે ભોજન મંડપમાં પધારો અને રાજભોગનો થાળ ગ્રહણ કરો. કવિરાજ માનસિંહજી ભોજન મંડપ તરફ ચાલી નીકળ્યા. સફેદ આરસ પહાણના ચોકમાં સુંદર આસન ઢાળેલું હતું. દાસ દાસીઓએ ચાંદીના વાસણોમાં ગરમા ગરમ ભોજન પીરસવાનું શરૂ કર્યું. જાત જાતના મિષ્ટાન, કઢિયેલ દૂધ, ઘીથી લવચીક રોટલીઓ અને સુગંધીદાર દાળ પીરસાઈ. કવિરાજે કવિકુળની પરંપરા મુજબ એ અન્નદેવને પ્રણામ કર્યા અને દાળનો એક ઘૂંટડો ભર્યો. દાળ સ્વાદિષ્ટ હતી, પણ કવિરાજના જીભના ચાતકને દાળમાં મરી મસાલાની તીખાશ થોડી ઓછી લાગી. એમણે ખૂબ સહજતાથી પોતાના મોઢા પર મંદ હાસ્ય રાખીને એ પાસે ઊભેલા મુખ્ય સુપાકાર એટલે રસોઈયાને બોલાવ્યો. ભાઈ રસોઈયા, રસોઈ બહુ સરસ બની છે, પણ જો આ દાળમાં થોડો મરી મસાલા વધારે હોત તો ભોજનનો આનંદ ઓર આવેત, ઓર વધી જાત. જરા મરીનો છંટકાવ કરશો. રાજમહેલનો મુખ્ય રસોઈયો પોતાની પાક કળાના અહંકારમાં અંધ હતો. રાજાના વૈભવની વચ્ચે રહીને તેનામાં પણ વગર કામનો ગર્વ આવી ગયો હતો. કવિરાજની આ સહજ અને વિનમ્ર ટકોરેના અહમ પર વાગી. તેણે પોતાના ભવા ચડાવ્યા. કવિરાજ સામે તિરસ્કારભરી નજરે જોઈને વિવેકના તમામ સીમાડા ઓળંગીને ઝેર જેવા કડવા વેણ કહ્યા. જેવી રાંધી છે એવી જમી લો કવિરાજ. કંઈ તમારી પાસે મરીના વહાણ નથી ભરેલા, ક્યાં દરરોજ અહીં તમારી મરજી મુજબની તીખી તમતમતી દાળ પીવા મળે. રાજાના રોટલા જમો છો તો શાંતિથી જમી લો. કવિ થઈને અન્ન પર કણ એટલે મર્યાદા ખોડ ન કાઢો. તમારી પાસે કંઈ મરીના વહાણ નથી ભરેલા. આ એક વાક્ય નહોતું, પણ કવિરાજના આત્મસન્માન પર મારેલો તીક્ષ્ણ ઘા હતો. કવિરાજે થાળીમાંથી ઉપાડેલો હાથ અધવચ્ચે જ રોકી લીધો. એમની આંખોમાંથી ક્રોધ અને સ્વાભિમાનના તણખા ઝરવા લાગ્યા. એમણે ચાંદીની થાળી પરથી હાથ પાછો ખેંચી લીધો. એમના માટે જમવાનો પ્રશ્ન નહોતો, પણ પોતાના સ્વાભિમાન અને દાતા દરબારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. જો આજે એક રસોઈયાના મુખેથી આ શબ્દો સાંખી લેવાય તો કાલે આખો સંસાર કહેશે કે દાતાના દરબારમાં કવિરાજને મરી જેવી નાની વસ્તુ માટે મેણું સાંભળવું પડ્યું હતું. કવિરાજ ઊભા થઈ ગયા. અન્ન છોડીને સીધા રાજસભા તરફ પાછા ફર્યા. એમના ભારે પગલાંનો અવાજ જઈને આખો દરબારગઢ એ સન્ન થઈ ગયો. રાજા માનસિંહજી પરમારે એ કવિરાજના કરડા ચહેરા અને લાલચોળ આંખો જોઈને તુરંત પૂછ્યું, કવિરાજ, આ શું? ભોજનનો થાળ છોડીને કેમ પાછા ફર્યા? તમારી આંખોમાં આટલો રોષ કેમ છે? કવિરાજે ગંભીર અને ગર્જના સભર અવાજે સભા વચ્ચે દુહા લલકાર્યા કે પરમાર, તું તો માનસી, હું માનસી કવિરાય. અણચતવી આ દાળથી કીર્તિ ઝાંખી થાય. વટ ન રાખ્યો નરપત તારો, ન રાખ્યો વેણવાર. નામ બોલ્યા બે ભડ તણા, થૂથું કરે સંસાર. અરે દાતાના નાથ, તારું નામ પણ માનશે ને મારું નામ પણ માનશે, પણ આજે તારા અહંકારી રસોઈયાના એક બોલે આપણા બંનેના વટ અને વેણવારને માટીમાં મેળવી દીધા છે. સંસાર આવતીકાલે આપણા બંને પર થૂથું કરશે કે દાતાના રજવાડામાં એક બારોટને મરીની કિંમત માટે મહેણું મારવામાં આવ્યું. જ્યાં પરમારોએ માથા વાઢીને આપ્યા હોય ત્યાં કવિરાજ મરી માટે એ અપમાનિત થાય.
કવિરાજના કાળજુ કોરી ખાનારા વેણ સાંભળીને રાજા માનસિંહજી પરમારની આંખોમાં પણ ક્ષાત્રવટનો અગ્નિ પ્રગટી ઉઠ્યો. પણ એ પરમાર હતા, તીર ગંભીર અને દાતાર. એ સભા વચ્ચે ખડખડાટ હસી પડ્યા. એમણે આસન પરથી ઊભા થઈને કવિરાજના ખભા પર હાથ મૂક્યો અને શાંત વાજે કહ્યું, કવિરાજ, તમે શાંત થાઓ. જે વંશમાં રાજપૂતોએ પોતાના માથા હાટે પોતાના મોભો રાખ્યો એ પરમાર વંશમાં મરીની શીવી સાથ. આજે આ રસોયાને અને આખા જગતને ખબર પડી જશે કે દાતાના પરમાર માટે એ કવિરાજની એક આંખની શરમની કિંમત શું છે. રાજાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના સેનાપતિને હુકમ છોડ્યો કે અત્યારે ને અત્યારે સૌથી ઝડપી અશ્વસવાર ટુકડી તૈયાર કર્યો. વાયુ વેગે સુરત બંદરે પહોંચો. અંગ્રેજોનું કે વિદેશી વેપારીઓનું મરી મસાલેથી ભરેલું જે પણ વિશાળ જહાજ ત્યાં લાંગરેલું હોય એ આખું જહાજ બાનમાં લો અને સીધું દાતા રાજ્યના આંગણે હાજર કરો. રાજવીનો આદેશ થતા જ અશ્વની ટાપોથી ધડાધડ ધરા ધ્રુજી ઉઠી. દાતાના બળવીર ક્ષત્રિય યોદ્ધાઓ હાથમાં ઉઘાડી તલવારો સાથે સુરત બંદર તરફ દોડ્યા. એ જમાનામાં સુરત એ ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાં વિદેશી જહાજો કરોડોની કિંમતના મસાલાઓ લઈને આવતા જતા. દાતાનું સૈન્ય સુરત બંદરે ત્રાટક્યું. અંગ્રેજી સૈનિકો અને વેપારીઓ કશું સમજે કે વિરોધ કરે પહેલા તો દાતાના શૂરવીરે મરી અને કિંમતી મસાલાઓથી છલોછલ ભરાયેલા એક આખા વિશાળ જહાજ પર કબજો જમાવી લીધો. જહાજના નાવિકોને બાનમાં લીધા અને આખું વહાણ સુરતથી ખેંચીને દાતાના સીમાડા તરફ રવાના કરી દીધું. થોડા દિવસોના પ્રવાસ પછી એ મરીથી લદાયેલું વિશાળ જહાજ એટલે કે જમીન માર્ગે ખાસ વ્યવસ્થા કરીને અથવા ગિરિમથકની સીમા નજીક દાતાના દરબારગઢના ચોકમાં આવીને ઊભું રહ્યું. આખું દાતા રાજ્ય અદ્ભુત અને અવિશ્વસનીય દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયું. એક રસોઈયાના મેણામાં જવાબમાં આખું જહાજ દરબારમાં હાજર હતું. રાજા માનસિંહજી પરમાર પોતે કવિરાજને સાથે લઈને ચોકમાં પધાર્યા. રાજાએ પ્રેમ અને વિનમ્રતાથી પોતાના બે હાથ જોડ્યા અને જહાજ તરફ ઈશારો કરીને કહ્યું, આણી દીધું એ વહાણ કવિરાજના હાથ લ્યો. કવિરાજ મોજથી બોલ્યા દાતા નાથ. કવિરાજ, આખું મરીનું જહાજ હવે તમારું છે. એમાં ભરેલા અઢળક મરી મસાલા અને ધન સંપત્તિ બધું જ તમારા ચરણોમાં ધરું છું. હવે તમારા મનનો ડંખ કાઢી નાખો અને મન ભરીને રાજભોગ ગ્રહણ કરો. હવે વારો હતો એક સ્વાભિમાની, ટેકીલા અને સંતોષી બારોટ કવિનો. આખું વહન અઢળક સંપત્તિથી ભરેલું હતું. કોઈ સામાન્ય માનવી હોત તો ધનમાં લોભમાં અંધ થઈ જાત, પણ કવિરાજ માનસિંહજી બારોટ કવિ કુળનું રતન હતા. એમણે વિશાળ જહાજ સામે એક અહોભાવ ભરી નજરે જોયું. એમના ચહેરા પર એક પવિત્ર સ્મિત આવી ગયું. કવિરાજ જહાજ પાસે ગયા. અંદર ભરેલા મરીના ઢગલામાંથી માત્ર એક નાની ચપટી મરી પોતાની હથેળીમાં લીધા. પછી રાજા માનસિંહજી પરમાર સામે જોઈને ગંભીર પણ પ્રેમ ભર્યા અવાજે બોલ્યા, લીધા મરી ચપટીક જ ટેકીલા બારોટ. વહાણ પાછું વાળ્યું ન રાખી દાનમાં ખોટ. ખપ પૂરતું જ રાખ્યું માયા તજીએ પાર. પરત કર્યું એ વહાણ ધન્ય ધન્ય દાતા દરબાર. અરે મારા પરમાર રાય, બારોટ ક્યારેય માયા કે દાનનો લોભી નથી હોતો. મારે તો માત્ર મારા શબ્દોની લાજ અને તમારા ક્ષાત્રવટની પરખ કરવી હતી. મને ખબર હતી કે મારો રાજા પોતાના કવિરાજ માટે આકાશ પણ નીચે ઉતારી શકે છે. મારા ખપ પૂરતી એક ચપટી મરી લઈ લીધી છે. બાકીનું આખું જહાજ હું તમને પરત સોંપું છું. એ જ ઘડીએ રાજા અને કવિરાજ એકબીજાને ભેટ્યા. આખો દરબાર જય દાતાનાથના નારાઓથી ગુંજી ઉઠ્યો. જે રસોઈયાએ મેણું માર્યું હતું તે શરમનો માર્યા રાજા અને કવિરાજના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની ભૂલની ક્ષમા માંગી. એક નાનકડા ભોજનના પ્રસંગમાંથી જન્મેલી આ ઘટનાએ ગુજરાતના ઇતિહાસમાં અજર અમર સ્થાન મેળવી લીધું. લાલભા કવિ જેવા કેટલાય સાહિત્યકારોએ આ ક્ષાત્રવટને પોતાના કાવ્યમાં વણી લીધી. કહે લાલભા કવિ કથી પરમાર બારોટ પ્રીત, રાખી લાજ નિજ કુળ તણી અમર કીધી રીત. આ વાર્તા આપણને શીખવે છે કે રાજાનો ત્યાગ કેટલો મહાન હોઈ શકે અને વચનપાલક કવિરાજનો સંતોષ કેટલો અપરંપાર હોઈ શકે. ધન્ય છે દાતાની પવિત્ર ધરાને અને ધન્ય છે
પરમાર બારોટની અમર પ્રીતને. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.